નમસ્કાર. આજે તારીખ છે 31 ડિસેમ્બર 2025. આપણી પાસે જે કરંટ અફેર્સના સ્ત્રોત છે, ચાલો એને ખોલીએ અને જોઈએ કે એમાં શું ખાસ છે. આમ તો ઘણી બધી હેડલાઇન્સ છે, પણ 4 બાબતો ખરેખર ધ્યાન ખેંચી રહી છે. એક તો ભારત માટે એક એવી મોટી આર્થિક સિદ્ધિ જેની ચર્ચા મતલબ કે આખી દુનિયામાં થઈ રહી છે. બીજું, ટેકનોલોજીની દુનિયામાં 2 મોટા નિર્ણયો જે આપણું ભવિષ્ય નક્કી કરશે. ત્રીજું, આકાશમાં ઉડતી એક સ્વદેશી ગૌરવની ગાથા. અને ચોથું, છેક ગામડાના સ્તરે શાસનમાં એકદમ નવો પ્રયોગ. આપણે ખાલી સમાચાર વાંચીશું નહીં, પણ એની પાછળની આખી વાત સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા સમાચારથી. હેડલાઇન છે, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું. આ સાંભળવામાં ખૂબ જ મોટું લાગે છે. શું આ ખરેખર એટલી મોટી વાત છે? આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે. આંકડા જોઈએ તો ભારતનો જીડીપી 4.187 ટ્રિલિયન પર પહોંચ્યો છે, જ્યારે જાપાનનો છે 4.186 ટ્રિલિયન. ઓહ, એટલે તફાવત બહુ નાનો છે. હા, તફાવત ભલે $1 અબજ જ હોય, પણ તેનું સાંકેતિક મહત્વ ઘણું વધારે છે. પણ અહીં એક વાત સમજવી જરૂરી છે. કઈ વાત? જુઓ, આનો અર્થ એ નથી કે આપણે રાતોરાત જાપાન કરતાં વધુ સમૃદ્ધ થઈ ગયા. જાપાનની માથાદીઠ આવક હજુ પણ આપણા કરતાં અનેક ગણી વધારે છે. બરાબર. પણ આ ક્ષણ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે વૈશ્વિક આર્થિક શક્તિનું કેન્દ્ર હવે એશિયામાં પશ્ચિમથી પૂર્વ તરફ, એટલે કે જાપાન ચીનથી ભારત તરફ ખસી રહ્યું છે. ભારત હવે માત્ર એક મોટો દેશ નથી, પણ એક એવી આર્થિક મહાસત્તા બનવાના નક્કર માર્ગ પર છે જે ભવિષ્યના વૈશ્વિક નિર્ણયોને આકાર આપશે. એ સમજાયો. પણ સવાલ એ છે કે આ અચાનક કેવી રીતે થયું? કયા પરિબળોએ આપણને આ સ્થાન પર પહોંચાડ્યા? આ કોઈ અચાનક થયેલી ઘટના નથી. આ તો છેલ્લા ઘણા વર્ષોના પ્રયાસોનું પરિણામ છે. મુખ્યત્વે 3-4 એન્જિન કામ કરી રહ્યા છે. ઓકે. પહેલું અને સૌથી મજબૂત એન્જિન છે આપણો સ્થાનિક વપરાશ. 140 કરોડ લોકોની ખરીદ શક્તિ, જે અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. બિલકુલ. બીજું, સરકારે માળખાકીય સુવિધાઓ એટલે કે રસ્તા, રેલવે, બંદરો પર જે જંગી મૂડી ખર્ચ કર્યો છે, તેની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જોવા મળી રહી છે. એક મિનિટ. આ મલ્ટીપ્લાયર ઇફેક્ટ થોડો ભારે શબ્દ લાગે છે. સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. આને એ રીતે સમજો કે સરકારે જ્યારે એક રસ્તો બનાવવા માટે માની લો કે ₹100 ખર્ચ્યા. હા. ત્યારે તે પૈસા સીધા કોન્ટ્રાક્ટર પાસે ગયા. કોન્ટ્રાક્ટરે તેમાંથી મજૂરોને પગાર આપ્યો, સિમેન્ટ અને સ્ટીલ ખરીદ્યું. મજૂરોએ તે પૈસાથી કરિયાણાની દુકાનમાંથી સામાન ખરીદ્યો અને દુકાનદારે આગળ હોલસેલરને પૈસા ચૂકવ્યા. એટલે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહ્યા. હા. આમ સરકારનો ₹1 અર્થતંત્રમાં ઘણી વખત ફરીને 3-4 રૂપિયાની અસર પેદા કરે છે. આને જ મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવાય. આ સિવાય બેન્કિંગ સેક્ટરનું સ્થિર થવું અને જીએસટી જેવા સુધારાએ પણ વ્યાપારને સરળ બનાવ્યો છે. અને ભવિષ્ય માટેના સંકેતો કેવા છે? શું આ ગતિ ટકી રહેશે? અત્યારના અંદાજો તો ખૂબ જ સકારાત્મક છે. ઘણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ જેમ કે વિશ્વ બેંક, IMF અને OECD, હા, એ બધાના રિપોર્ટ્સ જોયા છે. એ બધા ભારત માટે 6.2% થી 6.7% વૃદ્ધિ દર અનુમાનિત કરી રહ્યા છે, જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. મૂડીઝ એ તો ત્યાં સુધી કહ્યું છે કે ભારત 2026 અને 2027માં પણ G20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. વાહ! જો આ ગતિ જળવાઈ રહે તો 2030 સુધીમાં આપણે 7.3 ટ્રિલિયનના આંકડાને પાર કરીને જર્મનીને પણ પાછળ છોડી શકીએ છીએ. બરાબર. એટલે અર્થતંત્રો મજબૂત છે. પણ આ ગ્રોથને ટકાવી રાખવા માટે ટેકનોલોજી તો જોઈશે જ. હા, બિલકુલ. ટેકનોલોજીનું બળતણ અનિવાર્ય છે અને લાગે છે કે આ જ દિશામાં ગુજરાતે એક મોટું પગલું ભર્યું છે. તમે પહેલા ગિફ્ટ સિટીવાળા ન્યૂઝની વાત કરો છો? એ જ. ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન IAIROની સ્થાપના થઈ રહી છે. હા, અને આ કોઈ સામાન્ય સંસ્થા નથી. તેની સ્થાપનાનું મોડેલ જ તેને ખાસ બનાવે છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડેલ પર આ સ્તરની AI સંશોધન સંસ્થા સ્થાપી રહ્યું છે. ઓકે, PPP મોડેલ. આમાં 3 ભાગીદારો છે. કેન્દ્ર સરકારનું ઇન્ડિયા AI મિશન, ગુજરાત સરકાર અને ખાનગી ક્ષેત્ર. એક મિનિટ.
આ ખાનગી ભાગીદાર કોણ છે તે જાણવું રસપ્રદ રહેશે. અને એ જ આખી વાતને વધુ રસપ્રદ બનાવે છે. ખાનગી ભાગીદાર છે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ એટલે કે IPA. આઈપીએ? હા, આ કોઈ એક કંપની નથી, પણ સિપ્લા, સન ફાર્મા જેવી દેશની 23 દિગ્ગજ ફાર્મા કંપનીઓનું સંગઠન છે. આગામી 5 વર્ષ માટે આ પ્રોજેક્ટનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયા છે, જેમાં ત્રણેય ભાગીદારો સરખા હિસ્સે મતલબ કે 33.33% રોકાણ કરશે. અને સૌથી મહત્વની વાત, આ એક નોન પ્રોફિટ સંસ્થા હશે. પણ મને એ સવાલ થાય છે કે ફાર્મા કંપનીઓ AI સંસ્થામાં શા માટે આટલો રસ લઈ રહી છે? આ જોડાણ થોડું વિચિત્ર નથી લાગતું? બિલકુલ નહીં. હકીકતમાં આ ભવિષ્યનું સૌથી મોટું જોડાણ છે. ખરેખર? કેવી રીતે? વિચારો, નવી દવાઓની શોધમાં વર્ષો અને અબજો ડોલર લાગે છે. AIનો ઉપયોગ કરીને આ પ્રક્રિયાને મહિનાઓમાં અને ખૂબ જ ઓછા ખર્ચે પૂરી કરી શકાય છે. ઓહ, આ તો ગેમ ચેન્જર કહેવાય. સાચી વાત. દર્દીના DNAના આધારે વ્યક્તિગત દવાઓ બનાવવાથી લઈને રોગોની વહેલી આગાહી કરવા સુધી AI હેલ્થકેર ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. ફાર્મા કંપનીઓ જાણે છે કે ભવિષ્યમાં ટકી રહેવા માટે AIને અપનાવવું અનિવાર્ય છે. એટલે આ માત્ર એક રિસર્ચ સેન્ટર નથી, પણ ઉદ્યોગ અને ટેકનોલોજીને જોડતો એક પુલ છે. હવે આટલી બધી AI અને ડેટાની વાત થાય તો એ બધું એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સુપરફાસ્ટ રસ્તાઓ પણ જોઈએ. એટલે કે મજબૂત સંચાર વ્યવસ્થા. બરાબર. મને લાગે છે કે અહીંથી આપણે ટેલિકોમ ક્ષેત્રના નવા પ્લાન પર આવી શકીએ છીએ. તમે બરાબર કડી જોડી. સરકારનો નેશનલ ફ્રીક્વન્સી એલોકેશન પ્લાન 2025 એટલે કે NFAP 2025 એ જ કામ કરે છે. આ નામ ભલે થોડું ટેકનિકલ લાગે, પણ જેમ તમે કહ્યું, આ સંચારના અદૃશ્ય રાજમાર્ગો બનાવવાની બ્લુપ્રિન્ટ છે. તે નક્કી કરે છે કે કઈ ટેકનોલોજી માટે કયો રસ્તો એટલે કે ફ્રીક્વન્સી બેન્ડ ફાળવવામાં આવશે. તો આ નવી બ્લુપ્રિન્ટમાં આપણા માટે શું ખાસ છે? શું તેનાથી મારા ફોનનું ઇન્ટરનેટ ફાસ્ટ થઈ જશે? ટૂંકો જવાબ છે હા, અને તેનાથી પણ ઘણું વધારે. આ પ્લાનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલીવાર 6425 થી 7125 મેગાહર્ટ્ઝ બેન્ડને 5G એડવાન્સ્ડ અને ભવિષ્યના 6G નેટવર્ક માટે ઓળખવામાં આવ્યું છે. 6G માટે પણ. હા. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં આપણને વધુ સ્પીડ અને ઓછી ભીડવાળું નેટવર્ક મળશે. પણ 5G અને 6G તો શહેરોની વાત થઈ. ગામડા અને દુર્ગમ વિસ્તારોનું શું? એ જ આ પ્લાનની બીજી મોટી ખાસિયત છે. આને એ રીતે વિચારો કે સરકાર પાસે રેડિયો ફ્રીક્વન્સીની એક વિશાળ જમીન છે. અત્યાર સુધી તેનો અમુક ભાગ જ વપરાશમાં હતો. ઓકે. હવે સરકારે સેટેલાઇટ ઇન્ટરનેટ જેવી નવી ખેતી માટે ખાસ પ્લોટ એટલે કે K, Q અને V બેન્ડ ફાળવ્યા છે, જેથી હિમાલય કે કચ્છના રણ જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટનો પાક ઉગી શકે. વાહ, આનો સીધો ફાયદો શું? સીધો ફાયદો એ થશે કે હવે વિમાનમાં મુસાફરી કરતી વખતે કે દરિયામાં જહાજ પર પણ તમને સીમલેસ મોબાઈલ કનેક્ટિવિટી મળી શકશે. એટલું જ નહીં, વ્હીકલ ટુ એવરીથિંગ એટલે કે V2X જેવી ટેકનોલોજી માટે પણ જગ્યા ફાળવવી છે. V2X એ શું છે? એટલે કે તમારી કાર સામેના ટ્રાફિક અને સિગ્નલ સાથે સીધી વાત કરી શકશે. કમાલ છે. તો આપણે ડિજિટલ રાજમાર્ગો બનાવવાની વાત કરી. હવે વાત કરીએ એવી વસ્તુની જે ખરેખર આકાશમાં ઉડે છે. બેંગલુરુમાં ધ્રુવ NG હેલિકોપ્ટરની પહેલી નાગરિક ઉડાન થઈ. સ્ત્રોતો કહે છે કે આ સંપૂર્ણપણે સ્વદેશી છે. હા, અને આ આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે. તેની ખાસિયતો પણ પ્રભાવશાળી છે. આ 5.5 ટન વજનનું 2 એન્જિનવાળું બહુહેતુક હેલિકોપ્ટર છે. અને કેપેસિટી કેટલી છે? તે 2 પાયલટ અને 12 મુસાફરોને લઈ જઈ શકે છે, અને તેની મહત્તમ ગતિ 285 કિલોમીટર પ્રતિ કલાક છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સૈન્ય દ્વારા વર્ષોથી સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાતા ALH ધ્રુવ પ્લેટફોર્મ પર આધારિત છે. એટલે એની વિશ્વસનીયતાની ગેરંટી છે. બિલકુલ. આ બધું સાંભળવામાં ખૂબ જ પ્રભાવશાળી છે. પણ એક સામાન્ય નાગરિક તરીકે મને સવાલ થાય કે જ્યારે આપણી પાસે વિશ્વના શ્રેષ્ઠ હેલિકોપ્ટર ખરીદવાનો વિકલ્પ છે, ત્યારે આપણે જાતે બનાવવાની આટલી મહેનત શા માટે કરીએ છીએ? આ ખૂબ જ સારો સવાલ છે. શું તેનાથી કોઈ ખાસ ફાયદો થાય છે કે પછી આ માત્ર રાષ્ટ્રીય ગૌરવની વાત છે?
જો ગૌરવ તો છે જ, પણ તેની પાછળ નક્કર વ્યૂહાત્મક અને આર્થિક કારણો છે. પહેલું અને સૌથી મોટું કારણ છે વ્યૂહાત્મક સ્વાયત્તતા. એટલે કે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો આપણે સ્પેર પાર્ટ્સ કે ટેકનોલોજી માટે કોઈ બીજા દેશ પર નિર્ભર ન રહી શકીએ. સાચી વાત છે. બીજું, સ્વદેશી હેલિકોપ્ટરને આપણે આપણી જરૂરિયાતો મુજબ જેમ કે હિમાલયની ઊંચાઈઓ પર ઉડવા માટે વધુ સારી રીતે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. અને ત્રીજું, લાંબા ગાળે આ સસ્તું પડે છે અને દેશમાં જ રોજગારી અને એક આખું એરોસ્પેસ ઇકોસિસ્ટમ તૈયાર કરે છે. તેથી આ માત્ર એક હેલિકોપ્ટર બનાવવાની વાત નથી, પણ એક ક્ષમતા વિકસાવવાની વાત છે. પહોંચીએ. જલશક્તિ મંત્રાલયે જલ સેવા આકલન નામનું એક ડિજિટલ ટૂલ લોન્ચ કર્યું છે. હા, અને આ એક નાનો પણ ખૂબ જ ક્રાંતિકારી ફેરફાર છે. અત્યાર સુધી સરકારનું ધ્યાન મોટાભાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર રહેતું હતું. જેમ કે પાઇપલાઇન નાખી, પાણીની ટાંકી બનાવી, બસ કામ પૂરું. બરાબર. પણ આ ટૂલનું ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નહીં, પણ સતત અને સારી સેવા વિતરણ એટલે કે સર્વિસ ડિલિવરી પર છે. એટલે કે નળમાં પાણી આવે છે કે નહીં, આવે છે તો રોજે આવે છે, પૂરતા ફોર્સથી આવે છે અને પાણી શુદ્ધ છે. આ બધા માપદંડો પર હવે ગામડાઓનું મૂલ્યાંકન થશે. પણ આ મૂલ્યાંકન કરશે કોણ? કોઈ સરકારી અધિકારી શહેરથી ગામમાં જઈને રિપોર્ટ બનાવશે? ના, અને એ જ આખી યોજનાનો સૌથી રસપ્રદ ભાગ છે. મૂલ્યાંકનની જવાબદારી કોઈ બહારની એજન્સીને નથી સોંપાઈ, પણ ગામની પોતાની ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિ એટલે કે VWSCને સોંપવામાં આવી છે. એટલે ગામના લોકો જ કરશે? હા, તેઓ પોતે જ ડેટા ભરશે અને પોતાની સેવાનું સ્વમૂલ્યાંકન કરશે. આ વિચાર તો સારો છે, પણ શું આમાં ગડબડ થવાની શક્યતા નથી? ગામડાના સ્તરે સ્થાનિક રાજકારણ, ભાઈ ભત્રીજાવાદ અને પક્ષપાત આ બધું પ્રક્રિયાને નબળી નહીં પાડે? શું ગ્રામ સમિતિઓ ખરેખર નિષ્પક્ષ મૂલ્યાંકન કરી શકશે? કાગળ પર બધું બરાબર બતાવવામાં આવે તો? તમે જે ચિંતા વ્યક્ત કરી તે એકદમ વાજબી છે અને સિસ્ટમ બનાવનારાઓએ તેનો વિચાર કર્યો છે. આ માટે એક પારદર્શક પ્રક્રિયા બનાવવામાં આવી છે. VWSC જે પણ મૂલ્યાંકન કરે તેને ગ્રામસભા સમક્ષ રજૂ કરવું પડે છે. અને તેમની મંજૂરી લેવી પડે? હા, અને ગ્રામસભા એટલે ગામના બધા મતદારો. એ પછી પણ આ રિપોર્ટને ઓનલાઈન મૂકવામાં આવે છે અને 30 દિવસ સુધી કોઈ પણ નાગરિક તેના પર પોતાનો પ્રતિભાવ કે વાંધો નોંધાવી શકે છે. ઓકે, એટલે ચેક્સ એન્ડ બેલેન્સ છે. બરાબર. આટલા બધા ફિલ્ટર પછી જ રિપોર્ટને અંતિમ માનવામાં આવે છે. આ સિસ્ટમ ભલે સંપૂર્ણ ન હોય, પણ તે શાસનને લોકોના હાથમાં સોંપવાની દિશામાં એક મોટું પગલું છે. ખરેખર, આ તો ટેકનોલોજીનો ખૂબ જ સાર્થક ઉપયોગ કહેવાય. તો આ હતા આજના મુખ્ય વિષયો. હવે દિવસની કેટલીક અન્ય નોંધપાત્ર ઘટનાઓ પર પણ એક ઝડપી નજર નાખી લઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્તિક જાત્રા નામના એક મહોત્સવમાં હાજરી આપવા ઝારખંડ ગયા હતા. હા, કાર્તિક જાત્રા એ ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢના આદિવાસી સમુદાયોનો એક મોટો સાંસ્કૃતિક મહોત્સવ છે. રાષ્ટ્રપતિની હાજરી આદિવાસી સંસ્કૃતિના સંવર્ધનને પ્રોત્સાહન આપે છે. અને તેને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવે છે. સાહિત્ય જગતમાંથી પણ એક સમાચાર છે. જાણીતા હિન્દી લેખિકા મૈત્રેયી પુષ્પાને IFFCO સાહિત્ય સન્માન 2025 મળ્યું છે. આ એક ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન છે, જેનું સત્તાવાર નામ શ્રીલાલ શુક્લ સ્મૃતિ ઇફકો સાહિત્ય સન્માન છે. આ પુરસ્કાર ખાસ કરીને એવા લેખકોને આપવામાં આવે છે જેમના સાહિત્યના કેન્દ્રમાં ગ્રામીણ જીવન, ખેતી અને ગામડાની વાસ્તવિકતાઓ હોય છે. આ પુરસ્કાર સાથે 11 લાખ રૂપિયાની ધનરાશિ પણ આપવામાં આવે છે. અને અંતે એક આંતરરાષ્ટ્રીય સમાચાર. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલેદા જિયાનું 80 વર્ષની વયે અવસાન થયું. તેઓ બાંગ્લાદેશના રાજકારણમાં એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા. તેઓ 3 વખત દેશના વડાપ્રધાન રહ્યા અને 1991માં તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનીને તેમણે ઇતિહાસ રચ્યો હતો.